વાહણો રે ગયો કોરી અમે આખા ગોમનો ને નથી કશા કોમનો રે વાહણ ગયા રે જીતુલાલ ચમ જાતે વાહણ ગયો છો? ભાભી પિયર ગયા શું? હો પરમેનન્ટ પિયર પરમેનન્ટ? કેમ ભાભી જોડે ઝઘડા બગડ્યા શું? ઓવ ચમનું? જોઈ લે ઓમનું કંટાળી જઈશું આ તમારા ઘરથી. ઓ ભાઈ સીધે સીધું કહી દે ને કે તું મારાથી કંટાળીશું એમ. આ તમને તો છે ને હું પહોંચી વળું, પણ આ તમારા ખટારા જેવા ઘરથી હું કંટાળી જઈશું. એટલે ખટારા જો એટલે શું કમીઓ છે મારા ઘરમાં આ? બોલી પડ્યા શું કમીઓ છે, શું ખોમીઓ છે એમ બોલો. શું ખોમીઓ છે મારા ઘરમાં? હે આટલું જોરદાર ઘર છે મારા દાદાએ બનાવેલું. બોલી પડ્યા જોરદાર. આ ઘરનો જોરદાર કહેવાય? આ જો જોવો તો ઉધઈઓ નીકળે છે, આ ધાબામાંથી પાણી ટપકે છે, દિવાલોમાંથી ભેજ નીકળે છે, અને જો જોવો તો ગંદકી જ ગંદકી, અને બોલી પડ્યા જોરદાર. આવું ઘર હોય જોરદાર? ઓને કહેવાય કમીઓ. ઓ ભાઈ આટલા વર્ષોથી તો તને કોઈ કમીઓ દેખાતી નથી ને હવે દેખાવા મળી? આ તો વહુને રહેવું નહીં એટલે વરીએ હાફ જેવી વાત કરી. વડીએ હા. આ તમારા ભાઈબંધોને જોવો, જેવા જેવા ઘર લીધા છે, મોટા ને મોટા ફ્લેટો, આ બોપલમાં, આ નિકોલમાં, આ વૈષ્ણોદેવીમાં, બધા ઘર એટલા મસ્ત મસ્ત ઘર લીધા, તમે જો આ ખટારા જેવા ઘરમાં રહો છો. જો ભાઈ એમનું બજેટ હોય ને એટલે એ લોકો લે. મારો તો નિયમ છે, જેટલી ચાદર લોબી હોય ને એટલા જ ટોટિયા લોબા કરવાના. જો તમારે જેટલા પગ લોબા કરવા એટલા કરો, વધારે લોબા થઈ જાય તો કાપી નાખજો, બાકી જો સુધી તમે આ ઢંગનું ઘર નહીં લો ને ત્યાં સુધી હું આ ઘરમાં પગ નહીં મૂકવાની, કહી દઉં છું તમને. અને આ પહેરેલે લુગડે જ જાઉં છું મારા પિયર. અરે એ મંગુડી એમ ના દવા હોબર કે એ જો સુધી નવું ઘર નહીં ત્યાં સુધી હું આ ઘરમાં નહીં. એ મંગુડી ઊભી રહે. એ મંગુડી રે આ તો ગઈ બે પિયરમાં, સોરી પોણીમાં. ઓમ બન્યું તું અને આજે 20 દાડા થયા. આ તો અઘરું થયું. આમ જોવા જાય તો ઘરની હાલત અને તમારી હાલત એક સરખી જ છે. હાચી અરે કઈ નહીં તમે કામ કરો, હા આવજો. મારા દિયોર પડ્યા પર પાટું મારીને તોય છે. તારું કોક તો કરવું પડશે, આ મંગુડી વગર ફાવતું નહીં. સસરાજી ચાણા કોમ લાગશે, ફોન લગાવો. સસરાજી એ હલો સસરાજી. હેલો. જીતુ કુમાર બોલું. હા બોલો જીતુ કુમાર. હે કુમાર છે ને? શું કીધું? જ્યાં સુધી મારી મંગુ નવા ઘરમાં પ્રવેશ ના કરે ત્યાં સુધી કુમાર છે ને? ઓ સસરાજી હું જીતુ કુમાર છું અને કુમાર રહેવાનો છું. પેલા નવું ઘર લો પછી કુમાર બનજો. અમાર દિયર હારાએ કાપી નાખ્યો ફોન. મારો હારો હાડાજી ચિયા દાડો કોમ લાગશે. હાડાજી The subscriber you are calling is switched off. દિયર ફોન ચમ નહીં લાગતો? The subscriber you are calling is switched off. અમારો હાળો ફોન બંધ કરીને બેઠો. હવે કરવું તો કરવું છું. મને લાગે આખી જિંદગી એકલા રહેવાનો વારો આવશે અને મંગુ પાછી આવશે નહીં. ખરા ભવાળા મોડ્યા છે મારી જિંદગીમાં. અલ્યા શાળા સાહેબ તમે મને આત્મહત્યા કરાવશો કે શું? ચમ શું થયું જીજાજી? અરે ભાઈ ચાંદનો ફોન કરું છું, તમે ફોન ચમ નહીં ઉપાડતા? જીજાજી હું મીટિંગમાં હતો એટલે મારો ફોન ફ્લાઇટ મોડ પર હતો. બોલો શું થયું? અરે શું થયું એમ પૂછે છે આ માણસ. એટલે શું નહીં થયું એમ પૂછો. આ તમારી બૂન છે ને ઘર ઘર કરીને જે રીહોમણા બેઠી છે એની વાત કરું છું હું. અરે જીજાજી હું તમને ફોન કરવાનો જ હતો. ચમ છૂટાછેડાના ફોર્મ પર સહી કરવા? ના જીજાજી, મારા એક મિત્રએ નવી અદ્યતન સાઇટ ઓપન કરી છે, શ્રી તુલસી વિલા, જ્યાં તમે આસાનીથી ઘર ખરીદી શકો એમ છો. શું વાત કરો છો? હા તો ચલો હું તમને સેમ્પલ હાઉસ બતાવું. અરે ભાઈ સાહેબ આ સેમ્પલ હાઉસ જોઈને હું શું ઘી કાઢ લેવાનું છું? હે અરે જેને રહેવાનું છે એને બોલાવો કે એ સેમ્પલ હાઉસ જોઈ લે. હા હું મંગુને ફોન કરું. હા મંગુબેન, હું તમને લોકેશન સેન્ડ કરું છું, ત્યાં તમે આવી જાઓ.
જી હા દોસ્તો, વિરમ ગામમાં શ્રી તુલસી વિલામાં આકર્ષક એન્ટ્રી ગેટ, હેરિટેજ લુક સાથેનું એલિવેશન, આકર્ષક મેઇન ડોર, ડિજિટલ લોક સાથે, ઉદયની ટ્રીટમેન્ટ સાથે કવર્ડ ફ્લોરિંગ, મકાનના પ્લોટની અંદર જ પાર્કિંગની સુવિધા, ઘરની બારીઓ સેફ્ટી ગ્રીલની સુવિધા સાથે, મંદિર અને પાર્ટી પ્લોટ આપની સોસાયટીમાં જ. મેગા સિટી એટલે કે અમદાવાદ જેવી મોટી સિટી જેવી ક્લબ હાઉસ અને સ્વિમિંગ પુલ વાળી સોસાયટી એટલે શ્રી તુલસી વિલા. સોલર પેનલની સુવિધા તદ્દન ફ્રી મળશે. સારા અને મોટા રોડનો પ્લાનિંગ, જેમાં ગાડી રિવર્સ કરવાની કોઈ માથાકૂટ જ નહીં. સીડીની કેબિન સાથે છત, વિશાળ બાલ્કની તથા સેફ્ટી ગ્રીલ, રસોડા અને બાથરૂમમાં વોલ ટાઇલ્સ છત સુધી, જિમ્નેશિયમ, ઇન્ડોર ગેમ્સ, થિયેટર, ક્રિકેટ બોક્સ, મલ્ટીપર્પઝ કોર્ટ, વિશાળ ગાર્ડન, સિનિયર સિટીઝન માટે સિટિંગ વ્યવસ્થા, લાઇબ્રેરી, મેડિટેશન એટલે કે યોગા એરિયા અને ઘણું બધું શ્રી તુલસી વિલામાં છે, જે આપની રાહ જોઈ રહ્યું છે. તો આજે જ વિઝિટ કરો શ્રી તુલસી વિલા. કેવી લાગી તને શ્રી તુલસી વિલાની હવેલી? અરે જોરદાર જોરદાર. સાચું કહું તો હું તો છે ને ઓય જ રોકાઈ જવાની છું. આ પહેરેલા લુગડે જ અને સેમ્પલ હાઉસ છે ને એ જ લઈ લેવાના છીએ. લઈ લેવાના છો ને? અરે ગોડી કીધું એટલે કહી દીધું, આ સેમ્પલ હાઉસ આજથી આપણું. હે ને? તો પછી હવે તમે અમારા કુમાર હાચા. જી હા દોસ્તો, મજબૂત બાંધકામ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વિરમ ગામની એકમાત્ર સ્કીમ એટલે શ્રી તુલસી વિલા. અમે તો સેમ્પલ હાઉસની વિઝિટ લઈ લીધી. તમે ક્યારે લો છો? શ્રી તુલસી વિલામાં મળશે ફ્લેટના ભાવે મોટી હવેલી. જી હા, 3 and 4 BHK લક્ઝુરિયસ વિલા. અમે તો અમારી હવેલી બુક કરાવી લીધી છે. તમે ક્યારે આવો છો? સેમ્પલ હાઉસ રેડી છે, એકવાર વિઝિટ અવશ્ય મારજો. તો આજે જ મુલાકાત લો શ્રી તુલસી વિલા, IPS સ્કૂલની બાજુમાં, હનુમાનજી સર્કલ એટલે કે પોપટ ચોકડી, બહુચરાજી રોડ, વિરમગામ, અમદાવાદ.